નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું આપની સાથે નેહા ઓડેદરા। સૌપ્રથમ તો અમારા દર્શક મિત્રોની ધૂળેટીની હાર્દિક શુભકામનાઓ। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના મૂળ વતનીને બરોડા લોકસભાની બેઠક પર ભાજપે આપી ટિકિટ। પોરબંદર અને બડાઈ બ્રાહ્મણ જ્ઞાતિ માટે ગૌરવનો પ્રસંગ। બડા પ્રદેશમાં આવેલ કાનમેરા ડુંગર પરની હોળીનો ખાસ અહેવાલ। હજારો વર્ષો પૂર્વે ભગવાન કૃષ્ણએ પોતે હોળી પ્રગટાવી હોવાની માન્યતા। પોરબંદરના સુદામા મંદિર ખાતે ભક્તોની સુદામાજી સંઘ હોળી। સુદામા મંદિરે રંગોત્સવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોડાયા। પોરબંદરના ખરવાવાડ વિસ્તારમાં હોળીમાં તરુણ પર કેમિકલથી હુમલો। તરુણની તબિયત લથડતા સારવારમાં ખસેડાયો। બડા પ્રદેશમાં આવેલ કાનમેરા ડુંગર પર પ્રથમ હોળી પ્રગટ્યા બાદ જ પોરબંદર અને ભાણવડ સહિત આસપાસના પંથકમાં હોળી પ્રગટાવવાની પરંપરા રહેલી છે। આ વખતે પણ હોળી પ્રગટાવવામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે જાણીએ આ હોળીની સમગ્ર પરંપરા વિશે। ભગવાન શ્રી કૃષ્ણના ચરણોથી પાવન થયેલ બરડા પંથકમાં ઠેર ઠેર એવા સ્થળો આવેલા છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ વાસ કર્યું હતું। આજ પણ એની અનેક કથાઓ જોવા મળે છે। એમાંની જ એક વાત એટલે કાનમેરાની હોળી। કાનમેરો શિખર એ બરડાના વેણુ અને આબુપરા પછીનું સૌથી ઊંચું શિખર છે। એમ કહેવાય છે કે અહીંયા હજારો વર્ષ પૂર્વે ભગવાન કૃષ્ણે પોતે હોળી પ્રગટાવી હતી। ત્યારથી આજ સુધી આ કાનમેરા શિખર પર હોળી પ્રગટાવવામાં આવે છે અને મોટી સંખ્યામાં આજ પણ લોકો અહીંયા હોળીના દર્શન પૂજન કરવા આવે છે। આ વખતે પણ મોટી સંખ્યામાં લોકો હોળી પ્રગટાવવામાં જોડાયા હતા અને ડુંગરની ટોચ પર અનેરો માહોલ રચાયો હતો। આ હોળીની જ્વાળાઓ છેક દ્વારકાથી જોઈ શકાય છે અને બરડા પંથકમાં તેમજ પોરબંદરના ગ્રામ્ય વિસ્તાર અને ભાણવડ સહિતના વિસ્તારોમાં કાનમેરાની હોળી પ્રગટે પછી બધા ગામોમાં હોળી પ્રગટાવવામાં આવતી હતી, પરંતુ હવે અમુક ગામોએ જ આ પરંપરા જાળવી છે। બાકીના ઘણા ગામોમાં હોળી મુહૂર્ત મુજબ પ્રગટાવવામાં આવે છે। આજ પણ કાનમેરાની હોળી પ્રગટે ત્યારે લોકો ત્યાં સામસામે દુહાઓ ગાય છે અને ગીતો ગાય છે। આ પરંપરા એક સમય દરેક ગામોમાં હતી। દુહા ગાનાર પ્રતિસ્પર્ધી સામસામાં એક પછી એક દુહાઓ લલકારતા કલાકો સુધી આ દોર ચાલતો। લોકો એક ગામથી બીજા ગામ પણ દુહાઓ ગાવા જતા। અહીંયા એક લોકવાયકા એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીનું હરણ કરી લાવ્યા અને વિવાહ કર્યા હતા। એ દિવસ ફાગણ સુદ પૂનમનો હતો, એટલે ભગવાન કૃષ્ણએ અહીંયા હોળી પ્રગટાવી અને હોળી પૂજન કર્યું અને લોકોએ હરખથી ઉત્સવ ઉજવ્યો હતો અને રાસ રમ્યા હતા। ભગવાન શ્રી કૃષ્ણના વિવાહમાં અહીંયા માણસોનો મેળો ભરાયો, એટલે આ શિખરનું નામ કાનમેરો કહેવાય છે। કાનમેરાની હોળી જ્યાં થાય છે ત્યાં પશ્ચિમમાં 20 ફૂટ નીચે 2-4 પથ્થરોની નાનકડી ગુફામાં ગાત્રાળ માતાનું સ્થાનક છે। સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા હોળી પૂજન કરી બધા સાંજે નીચે આવી જાય છે। કોઈ ત્યાં રાતવાસો કરતું નથી, રોકાય તો કોક સ્થાનિક જ રોકાય છે અને એવી માન્યતા છે કે હોળીનો કુંભ પણ કોઈ કાઢી શકતું નથી। કોઈ નિરાકર શક્તિ કુંભ કાઢી લે છે। સવારે કોઈ ત્યાં જાય ત્યારે કુંભ બહાર હોય છે। હોળીની જ્વાળાઓ કઈ દિશામાં જાય છે અને હોળીનો કુંભ કેવો પાક્યો એના પરથી એક જમાનામાં લોકો આગોતરા વર્ષનું અનુમાન લગાવતા। આજે પણ વડીલોમાં આ બાબતે અનેરી આસ્થા જોવા મળે છે। કાનમેરા ડુંગરની એક પ્રચલિત દંતકથા મુજબ હુતાશની પર્વના સાંજના હુતાશને પ્રગટાવવાના સમય મહાભારત કાળ સાથે સંકળાયેલ ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામા અહીં પધારે છે, કાનમેરાની હુતાશને પ્રગટાવે છે અને અદ્રશ્ય અંતરિક્ષ હાજરી હોય છે તેવી પણ અનેક માન્યતાઓ જોવા મળે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના 286 વર્ષ પૌરાણિક શ્રીનાથજી મંદિરે હુતાશણી નિમિત્તે વિશેષ દર્શન યોજાયા હતા, જેમાં પાલિકા પ્રમુખના હસ્તે મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું। હિન્દુ સનાતન સંસ્કૃતિમાં હોલિકા દહન અને ધૂળેટીનું ખૂબ મહત્વ પ્રાચીન વખતથી જળવાઈ રહ્યું છે। એવા હુતાશણી અવસરે શીતલા ચોક વિસ્તારમાં આવેલ 286થી વધુ વર્ષના પ્રાચીન એવા શ્રીનાથજી મંદિરે હોલિકા પ્રદીપન બાદ સાંજે 7 કલાકથી વિશેષ શ્રૃંગાર દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તોએ ધૂળેટીના દિવસે પણ આ દર્શનનો લાભ લીધો હતો।
સ્વર્ગસ્થ માસ્તર મગનલાલ મુરલીધર પરિવાર દ્વારા નિયુક્ત મુખ્યાજી શ્રી હરિઓમ રસિકચંદ્ર ભટ્ટના વરદ હસ્તે ઉપસ્થિત સૌ દર્શનાર્થીઓને ભગવાનની પ્રસાદી રૂપે ખજૂર અને ધાણીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. તો પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના હસ્તે મંદિર ખાતે ધ્વજારોહણ પણ કરાયું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હોળીના પાવન અવસર પર ધાર્મિક સ્થળોએ ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી, જેમાં પોરબંદરના સુદામા મંદિર ખાતે પણ યાત્રાળુઓ દ્વારા સુદામાજી સંગ હોળી રમવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોડાયા હતા. પોરબંદરના સુદામા મંદિરે હાલમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે છે, ત્યારે ધૂળેટી નિમિત્તે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ભક્તોએ રંગો પૂજારીને અર્પણ કરતા પૂજારી દ્વારા સુદામાજીને રંગોથી રંગવામાં આવ્યા હતા, ત્યારે અનેરો માહોલ સર્જાયો હતો. પ્રવાસીઓમાં પણ ધૂળેટીને લઈને ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. મારું નામ છે રાજેન્દ્રભાઈ રામાવત. મંદિરના મન તરીકે અમે સેવા આપીએ છીએ. આજે દુનિયામાં જબરદસ્ત આપણો તહેવાર છે એ ધૂળેટી પર્વ. હોળી પછી બીજે દિવસે લોકો જુદા જુદા રંગની હોળી ખેલે છે. જૂના જમાનામાં કિશોરના રંગથી બધાને હોળી મુબારક આપવામાં આવતું હતું. આજે પણ સમાજમાં દરેક કોમ દરેક રીતે બધાને શુભ અને શાંતિ મળે એની માટે પ્રાર્થના કરે છે. અને જય સુદામાજી, જય શ્રી કૃષ્ણ. પોરબંદર પાલિકાના પ્રમુખ દ્વારા હોળી ધૂળેટીના તહેવારોની ઉજવણી કરી હતી, જેમાં તેણે પાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારો સાથે તિલક હોળી રમી અને ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરમાં આજે હોળી ધૂળેટીના તહેવારોની ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદર છાયા નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ હોળી ધૂળેટીની અનોખી ઉજવણી કરી હતી, જેમાં પાલિકાના પ્રમુખ દ્વારા પાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારો સાથે હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી, તેમજ તિલક હોળી પણ રમવામાં આવી હતી. હોળીના તહેવાર દરમિયાન અકસ્માત પણ સર્જાતા હોય છે, ત્યારે આદિત્યાણામાં ગંભીર ઘટના બની હતી, જેમાં રાજુ કાના ઓળેદરા નામનો યુવાન આજે ધૂળેટીના પર્વે ગામમાં અન્ય લોકો સાથે છરી વડે રમવાની રમત રમતો હતો, ત્યારે તેને છરી લાગી જતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોરબંદરના ખરવાવાડ વિસ્તારમાં હોળીના તહેવારના નામે એક તરુણને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું, જેમાં તરુણને હોળી રમતી વખતે અન્ય શખ્સોએ કેમિકલ ઉડાડતા તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ખરવાવાડ વિસ્તારમાં રહેતો વશિષ રાજેન્દ્ર મોતીવરસ નામનો તરુણ ગઈકાલે ખરવાવાડમાં આવેલ ગરબી ચોકમાં બેઠો હતો, ત્યારે કેટલાક શખ્સોએ આવી તેને કેમિકલ ઉડાડતા તેની તબિયત બગડી હતી. આથી તુરંત તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જે મામલે તેના પરિવારજનોએ જણાવ્યું હતું કે કેટલાક શખ્સો તેના વિસ્તારમાં ત્રાસ જોવા મળે છે અને અવારનવાર હેરાનગતિ કરે છે. તે શખ્સોએ જ કેમિકલ જેવા પ્રવાહી સાથે આ તરુણ પર હુમલો કર્યો હતો. આ કેમિકલ જો આંખમાં પડ્યું હોત તો અંધાપો આવે તેવી સ્થિતિ થાત. આથી આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા પણ માંગ કરી છે. રાજેન્દ્રભાઈ મોટી પરત ખારવાવાડમાં રહેવાનું. છોકરાઓ છે ને ત્યાં ઘરના આંગણે રમતા હોય, અમારા ક્યાંય આવવા જવાનું નથી, તમે કોઈ બીને પૂછજો. આ છોકરાઓ બધી બાજુ ફળે, 10-15 છોકરાની ટોળી છે. આ છોકરાને આવી હેરાન કરી જાય. કાલે હોળીનો તહેવાર હતો ને આ એસિડ જેવું છે આઈસ ફેક્ટરીનું, એ આખી બોટલમાં છોકરાની માથે ઠલાવી ગયા. હવે આખું બાખું મારી હોત ને આખું બાખું ખરાબ થઈ હોત તો એનો જિમ્મેદારી કોણ લે? એ બોટલ ખરાવી પછી શું થયું? પછી વચ્ચે બધી લેડીઝની વચ્ચે ઠલાવી ગયા, એવા એમટવાળા. હવે લેડીઝોએ બિચારી તરત સારવાર કરી, ઠંડા પાણી નાખ્યા, આઈસ ગઈ સાજ. છોકરાઓ હતા એટલા મલક એને મૂંઝારો થતો હતો, ધૂજે ને બળતરા આખા શરીરમાં બળતરા થતા હતા એકદમ. એ સહેન ના કરી શકતો તો મને કે પહેલા કે બધી લટાવાની બેનું કે હોસ્પિટલ જ લઈ જાઓ, જલ્દી મારા ભાઈને ફોન કર્યો અને મારો ભાઈ લઈ ગયો. પછી કોણ હતા એ લોકો? એ લોકો 10-15 જણા હોય, પણ અત્યારે 6-7 જણા હતા. હવે હું તો એના નામ તો મને નથી. એક કંઈક રોનિક કહ્યું એ પકડવામાં હતો, પછી DBS મોદી, પછી એવા 2-4 જણા બીજા હતા.
આમ તો 10-15 જણાની ટોળી છે, વારંવાર હેરાન કરે જ છોકરાઓને. 6-7 છોકરાઓ છે, તમે જોઈ જાજો અહીંયા આવીને. એને આખા હેરાન કરી જાય વારંવાર. રાણા વડવાણા નજીક એક કારે બાઇકને હડફેટે લેતા બાઇક ચલાવી રહેલ એક આધેડનું મોત થયું છે, જ્યારે બાઇકમાં રહેલા યુવતી અને બાળકીને પણ ઈજાઓ થઈ હતી. આ ઘટના અંગે આધેડના પુત્રએ કાર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાણાવાવના અણિયારી ગામે રહેતા અને કડિયા કામ કરતા નીરજ દિલીપભાઈ સોઢા નામના યુવાને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગઈકાલે હોળીનો તહેવાર હોવાથી તેના નાના ભાઈ ઉદયના પુત્ર દેવની વાડ હતી, જેથી નીરજની 7 વર્ષીય પુત્રી વિશ્વાને કપડાં લેવાના હોવાથી નીરજના પિતા દિલીપભાઈ તથા નીરજની જામનગર સાસરે રહેતી બહેન કાજલ અને વિશ્વા ત્રણેય બાઇક પર અણિયારીથી સવારના 10 વાગ્યે રાણાવાવ જવા નીકળેલ હતા અને 11 વાગ્યે તેઓનો અકસ્માત રાણા વડવાણા ગામે પાંચાલી હોટલ સામે હાઈવે ઉપર થયો હોવાનું જાણવા મળતા નિરંજ અન્ય લોકો સાથે તુરંત સ્થળ ઉપર દોડી ગયો હતો. ત્યાં જઈને જોતા તેનું બાઇક અકસ્માત થયેલ હાલતમાં રોડ પર પડેલું હતું અને અકસ્માત કરનાર કાર પડેલ હતી. ત્યાં અજાણ્યા માણસો હતા. તેઓએ બાઇક અકસ્માતના ઇજાગ્રસ્તોને 108 મારફત પોરબંદરની સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડ્યા હોવાનું જણાવતા નિરંજ સહિતનાઓ તુરંત પોરબંદર દોડી આવ્યા હતા, જે સારવાર દરમિયાન તેના પિતા દિલીપભાઈનું મોત થયું હતું, જ્યારે કાજલ તથા વિશ્વાને સારવારમાં દાખલ કર્યા હતા. નિરંજે અકસ્માત અંગે કાજલને પૂછતા તેણે એવું જણાવ્યું કે રાણાકંડોળા તરફથી પૂર ઝડપે આવેલી કારે પાછળથી આવીને તેના બાઇકને ઠોકર મારતા તેઓ નીચે પડી ગયા હતા. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક વિગત મુજબ કાર ચાલક ધોરાજી પંથકના પરબડી ગામના સ્મિત હરેશભાઈ હિરપરા પોતાના પરિવાર સાથે દ્વારકા દર્શન માટે જતા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મૂળ વતનીને બરોડા લોકસભાની બેઠક પર ચૂંટણી લડવા ભાજપે ટિકિટ આપી છે, જેના પગલે તેના વતન સુદામાપુરીમાં ખુશી જોવા મળી રહી છે. પોરબંદર જિલ્લો અને સમગ્ર બડાઈ બ્રાહ્મણ જ્ઞાતિ માટે એ ખૂબ જ ગૌરવ અને આનંદની વાત છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા બેઠકના ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ જોશીની પસંદગી કરવામાં આવી છે. મૂળ પોરબંદરના વતની એવા ડોક્ટર હેમાંગ જોશી વડોદરામાં શહેર કક્ષાના ભાજપના યુવાન આગેવાન છે. તેઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન પણ છે. વડોદરા લોકસભા અને વડોદરા શહેર જિલ્લો, હું આપને કહું તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ખૂબ જ નજીક છે. જ્યારે સંઘમાં કાર્યરત હતા ત્યારે સંઘના એક કાર્યકર્તા તરીકે પણ સ્વયંસેવક તરીકે પણ એમણે સમય ગાળ્યો છે, તો વડોદરાને ખૂબ નજીકથી ઓળખે છે. વડોદરાની અંદર વડોદરાની જનતા માનનીય વડાપ્રધાનશ્રીને આટલો પ્રેમ કરે છે, એટલે ઉમેદવાર અસ્થાને હોય, કોઈ પણ ઉમેદવાર આવે વડોદરાની જનતા કમળ ચૂંટી અને દિલ્હી મોકલતી હોય છે. હું તો માત્ર એક માધ્યમ છું. લોકો નરેન્દ્રભાઈને મત આપી અને ખૂબ સારા જંગી લીડથી જીતાવાના છે. આ મને એક કમળ બનવાનો જે મોકો મળ્યો છે તે બદલ હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આપણા જેપી નડ્ડા સાહેબ, માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા ગુજરાતના અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ અને તમામ જેટલા આપણા વડોદરાના શહેર સંગઠનના ડોક્ટર વિજયભાઈ શાહ સાહેબ, એમની ટીમ, તમામ ધારાસભ્યો, સાંસદશ્રી અને તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અનેક અટકળો હતી, અનેક નામો ચાલી રહ્યા હતા, પાર્ટીએ તમને એ મોકો આપ્યો છે, તો શું કહેશો તે વિશે? સૌરભભાઈ, મેં આપને કહ્યું કે વડોદરાની અંદર કોઈ પણ ઉમેદવાર આવે એ ઉમેદવાર પ્રજા નરેન્દ્રભાઈ મોદીને જોઈને મત આપતી હોય છે. ઉમેદવાર ઉપર ના મદાર રાખી વડોદરાના વિકાસ ઉપર આપણે સૌ ધ્યાન આપી અને વડોદરાને કમળ ચૂંટીને વડોદરાની જનતા આપવાની છે. બાળકોની ચિંતા કરતા હતા વિદ્યાર્થીઓ, હવે આખા વડોદરા શહેરની ચિંતા કરવાની છે. કયા પ્રકારનો વિઝન, શું નવું પ્લાન, શું માનો? હું પોતે એક સરકારી શાળામાં ભણ્યો છું અને શિક્ષણ સમિતિમાં મને જે કામ કરવાનો મોકો મળ્યો એક પવિત્ર સ્થાન છે. હું જ્યારે જઈશ ત્યારે પણ હું શિક્ષણ સમિતિનું હું યાદ કરીશ અને મને એવું લાગે છે કે બાળકોના આશીર્વાદ મને મળ્યા છે અને બાળકોના આશીર્વાદને કારણે મને હવે વડોદરાના જિલ્લાની પણ શાળાઓનો વિકાસ કરવાની, એમાં માળખાકીય સુવિધાઓ વધારવા માટેનો મોકો આપણા ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે આપ્યો છે. ના, ભાવુક નહીં, એટલે શિક્ષણ સમિતિને આપણે યાદ કરાવ્યું તો મને જરા એક ફ્લેશબેક આવી ગયું. પણ
તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના ભૂતપૂર્વ ફેકલ્ટી જનરલ સેક્રેટરી છે. તેઓ લેખક અને કવિ પણ છે. તેઓ વડોદરા એકમના પ્રમુખ તરીકે વ્રજધામ સંચાલિત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સાથે પણ સક્રિય રીતે સંકળાયેલા છે. સૌના મિત્ર એવા ડોક્ટર હેમાંગભાઈને પોરબંદરવાસીઓ અભિનંદન તથા તે જંગી બહુમતીથી વિજય મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બડા પંથકમાં અનેક સ્થળોએ અલગ અલગ રીતે હોળીની ઉજવણી થાય છે, જેમાં ખિસ્ત્રી ગામે રાજાશાહીના વખતથી અંદાજિત 200 વર્ષથી ધૂળેટીના દિવસે છાણા પાણાની રમતનું આયોજન કરવામાં આવે છે. ત્યારે જુઓ અમારો આ ખાસ અહેવાલ. પોરબંદર તાલુકાના ખિસ્ત્રી ગામે ગ્રામજનોના જણાવ્યા મુજબ રાજાશાહીના વખતથી એટલે કે અંદાજિત 200 વર્ષથી ધૂળેટીના દિવસે છાણા પાણાની રમતનું આયોજન કરવામાં આવે છે, જેમાં ધૂળેટીના દિવસે સવારે 10 વાગ્યે ગામના ચોકમાં ઢોલ વાગવાનો શરૂ થાય છે. એટલે ગ્રામજનો તેમજ વાડ વિસ્તારમાં રહેતા ખેડૂતો આ ઢોલના અવાજ સાંભળી ખિસ્ત્રી ગામના ચોકમાં એકઠા થાય છે અને ગામના ચોકમાં સામસામે છાણાના ઢગલા કરવામાં આવે છે. ત્યારબાદ ગામના બાળકો સાથે બાળકો, યુવાનો સાથે યુવાનો અને વૃદ્ધો સાથે વૃદ્ધો સામસામા એકબીજાને છાણાના ટુકડા ઘા કરી એકબીજાને મારે છે અને આ નિર્દોષ રમત જોવા માટે અસંખ્ય ગ્રામજનો, મહિલાઓ તેમજ વાડી વિસ્તારના ખેડૂતો ઉપસ્થિત રહે છે. તો ઉત્સવમાં યુકેથી પણ કેટલાક લોકો દર વર્ષે હોળી ધૂળેટીના તહેવાર ઉજવવા સહભાગી બને છે. વધુમાં ગ્રામજનોના જણાવ્યા મુજબ ખિસ્ત્રી ગામે અગાઉના કોઈને સામાન્ય મન દુઃખ હોય તો ધૂળેટીના દિવસે લોકો એકબીજાને છાણા મારી આક્રોશ વ્યક્ત કરે છે અને ત્યારબાદ એકબીજાને ભેટી જે કંઈ મન દુઃખ હોય તે ભૂલી જાય છે અને સમગ્ર ગામ આજે તેમજ આવતીકાલે ખિસ્ત્રી ગામે વાછરા દાદાના મંદિરે બેસી મહાપ્રસાદ જમે છે અને આમ ગામની અનેરી એકતા પણ જોવા મળે છે. મારું નામ કાંધાભાઈ જેઠા ખિસ્તરિયા છે. હાલમાં યુકેની અંદર છે અને હું એવરી હોળી પર અહીંયા આવું છું અને અમારી આ પરંપરા રાજાશાહીના વખતથી ચાલે છે અને લગભગ 200 વર્ષ થઈ ગયા આ રમતગમતને અને છાણે પાણે રમી અને કોઈ પણ મતભેદ વગર અમે છાણે પાણી રમી અને સૌ સંપી અને અમારો સમાજ આખો, ખિસ્ત્રી ગામનો સમાજ આખો રમી અને સુખ શાંતિથી કોઈ પણ જાતના ભેદભાવ વગર અમે રમીએ છીએ અને જે કંઈ મન દુઃખ હોય એ આ દિવસે બધા છાણે પાણે રમી અને પોતાનું ટાળી દે છે. હોળીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે એ તો આપણે સૌ જાણીએ છીએ, પરંતુ અમુક સમાજમાં હોળીના દિવસે વાળનો પ્રસંગ ઉજવવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે બાળકની પ્રથમ હોળી હોય ત્યારે વાળ કરવામાં આવે છે. તે દિવસે પરિવારમાં લગ્નની ધૂમધામ જેવી કરવામાં આવે છે અને બાળકને વરરાજાની જેમ તૈયાર કરી મામા દ્વારા હોળીના ફરતે 7 પરિક્રમા કરવામાં આવે છે, જેથી બાળક આખું વર્ષ નિરોગી રહે તે માટે ઉજવણી થાય છે. તો ઉપલેટામાં પણ લોકોએ હોળી અને વાળની અનેરી ઉજવણી કરી હતી. નમસ્કાર, હું પ્રોફેસર દર્શના ચંદ્રવાડિયા. હોલી પ્રાગટ્યની સૌને શુભકામના. અમારા પરિવારમાં, ચંદ્રવાડિયા પરિવારમાં મહાવીર છે એની વાડનો પ્રસંગ છે એ ઉજવવામાં આવ્યો છે. કેમ કે આ પ્રસંગ છે એ અમારી સમાજમાં આદિકાળથી પરંપરાથી ચાલતો આવતો પ્રસંગ છે અને આ દિવસે એવું કરવામાં આવે છે કે બાળકને એના મામા છે એ હોળી સુધી લઈ જાય છે નાચગાન સાથે અને પછી અહીંયા એની 7 પ્રદક્ષિણા કરવામાં આવે છે. જેવી રીતે લગ્નમાં 7 ફેરા છે એવી રીતે આમાં પણ દરેક ફેરા છે એ બાળક માટે તેજસ્વીતા, ઓજસ્વીતા વગેરે બધું અને સમૃદ્ધિ અને એના નિરોગી બને એ માટે આ વાડનો પ્રસંગ છે એ મનાવવામાં આવે છે. અને એક એવું માનવામાં આવે છે કે જે તે સમયના લગ્ન પ્રસંગમાં વૃદ્ધ હાજર હોય ન હોય પણ આ દિવસે જે એના દાદા દાદી છે એ પ્રસંગે એવું માને કે એને વરરાજાની જેમ તૈયાર કરી અને લઈ જાય અને સુંદર મજાનું સરસ રીતના કે એને નૃત્ય વગેરે કે બેન્ટ વાજા વગેરે બધી જ વસ્તુ અને સગાવાલાઓને આ દિવસે અમારા ઘરે જમાડવામાં આવ્યા હતા અને નૃત્ય ગાન વગેરે કરાવવામાં આવ્યું હતું અને સુંદર મજાનું હર્ષ ઉલ્લાસથી બધા જ લોકો છે, ઉપલેટાના બધા જ શ્રેષ્ઠ લોકો પણ અમારા પ્રસંગમાં સામેલ થયેલા અને ખૂબ જ સુંદર રીતે આ પ્રસંગની અમારા ઘરે ઉજવણી કરવામાં આવી હતી.
રાણાવાવ શહેરમાં અનેક મિલકત માલિકોના વેરા હજુ પણ બાકી છે, ત્યારે ચીફ ઓફિસર દ્વારા વેરા વસૂલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આગામી દિવસોમાં મિલકત સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરાશે. નમસ્કાર મિત્રો MM જોશી, ચીફ ઓફિસર રાણાવાવ. મિત્રો, પ્રથમ તો રાણાવાવ સિટી અને આદિત્યણા સિટી બંનેના તમામ નગરજનોને, તમામ મિલકત ધારકોને તહેવારની શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે મિત્રો, એક ખાસ વિનંતી કે જે મિલકત ધારકો છે, દુકાનદારો, મકાન વાળા આપણા ભાઈઓ બહેનો, આ બધાનો જેનો વેરો બાકી છે અથવા અવારનવાર વેરો ભરેલો નથી, આ લોકોને મારી ખાસ વિનંતી કે મિત્રો, વેરો ભરવો એ આપણી એક ડ્યુટી છે, આપણી ફરજ છે. તો એ વેરો વહેલી તકે ભરી જાય. જો વેરો ભરવામાં નહીં આવે તો મિત્રો એવું ન થાય કે મારે નળ કનેક્શન કાપવા પડે, સ્ટ્રીટ લાઇટ બંધ કરાવવી પડે કે બીજું કાયદેસરની કાર્યવાહી કરી અને આપને નુકસાન પહોંચાડવા હું માંગતો નથી. એટલે મહેરબાની કરી મારી નમ્ર વિનંતી કે મારે કોઈ કડક કાર્યવાહી ના કરવી પડે, એમાં હું આપ તમામનો સહકાર માંગુ છું અને વહેલી તકે આ વેરો ભરી જાઓ એવી આપ સૌને, આદિત્યણા અને રાણાવાવ બંનેના નગરજનોને, મિલકત ધારકોને હું નમ્ર વિનંતી કરું છું. ઓકે, મને આશા છે કે આ વેરો આપ વહેલી તકે ભરી જશો. રાણાવાવ શહેરમાં એક ગેરકાયદેસર બાંધકામને નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં એક કારખાના પાસે આવેલ 2 માળની બિલ્ડિંગ અંગે પાલિકા તંત્રને જાણ થતાં તેને નોટિસ ફટકારી છે. જો યોગ્ય નહીં થાય તો ડિમોલિશન કરવાની ચીમકી પણ પાલિકા તંત્ર દ્વારા અપાઈ રહી છે. ઉપલેટામાં ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 23 માર્ચ એટલે કે શહીદ દિવસ નિમિત્તે સૂત્રોચ્ચાર સાથે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રેલી ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર કરવામાં આવી હતી. ત્યારબાદ શહીદ વીર ભગતસિંહ ચોક ખાતે પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજે 23 માર્ચ શહીદ દિવસ ભગતસિંહ સુખદેવ રાજગુરુના શહાદત દિવસ નિમિત્તે ઉપલેટામાં ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આજે 35 વર્ષથી સતત મશાલ સરઘસ કરી આ શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે. ભગતસિંહનો સંદેશ આ દેશના નવયુવાનોમાં, આ દેશની શ્રમજીવી ખેડૂત જનતામાં ફેલાવવાનું કામ કરી રહ્યા છીએ અને મશાલ સરઘસથી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના શહીદીને ઇન્કલાબી સલામ આપવા આજે ઉપલેટાના નાગરિકો, વરિષ્ઠો, ભાઈઓ બહેનો, નવયુવાનો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આજે ઇન્કલાબી સલામી પાઠવી. ભગતસિંહનો સંદેશ હતો ઇન્કલાબ જિંદાબાદ, સામ્રાજ્યવાદ મુર્દાબાદ. આ તમામ જે સૂત્રો છે, આજે ભગતસિંહ જે સૂત્રો બોલ્યા હતા એ આજે ઇન્કલાબ એટલે કે જે નીતિઓથી આ દેશ બરબાદ થઈ રહ્યો છે એ નીતિઓ બદલવા માટેનો સંદેશ છે. એ સંદેશ આજે તમામ ખેડૂત, મજદૂર, શ્રમજીવી જનતાએ ઝીલવો પડશે અને આવનારા સમયમાં તેમના અધિકારો માટે લડાઈના મેદાનમાં નીકળવું પડશે. શિક્ષણ, આરોગ્ય, રોજગારી, મોંઘવારી, આ તમામ જે મૂંઝવતા સવાલો માટે પણ ખેડૂતોએ, મજદૂરોએ, શ્રમિકોએ લડવું પડશે. એ ભગતસિંહનો સંદેશ ઇન્કલાબ જિંદાબાદ સાથે આજે મશાલ સરઘસ પૂર્ણ કરીએ છીએ. ધોરાજીના વેગડી ગામ નજીક કારખાનામાં આગની ઘટના બની હતી. વેગડી GIDCમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગી હતી. જોકે કયા કારણોસર આગ લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ આ ઘટનામાં ધોરાજી ફાયર બ્રિગેડને જાણ કરવા છતાં
ફાયર બ્રિગેડની ટીમ ગાઢ નિંદ્રામાં હોવાથી સમયસર આવ્યા નહીં હોવાની અનેક ચર્ચાઓ જોવા મળે છે. પોરબંદર શહેરમાં હોલિકા દહનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સ્થળોએ અવનવા હોલિકા દર્શન નિહાળી શહેરીજનો અભિભૂત બની ગયા હતા. ત્યારે જુઓ હોલિકા દહનનો અમારો આ ખાસ અહેવાલ. होली आई होली आई होली आई मस्ती आई मस्ती आई मस्ती आई आई होली आई होली आई होली आई मस्ती लाई मस्ती लाई मस्ती लाई वो रंग लेके खेलते गुलाल लेके खेलते रंग लेके खेलते गुलाल लेके खेलते राधा संग होली नंद लाल खेलते बोलो सारा रारा सारा रारा मदन गोपाल खेलते बोलो सारा रारा मदन गोपाल खेलते बोलो सारा रारा जय हो होली आई होली आई होली आई मस्ती लाई मस्ती लाई मस्ती लाई आई होली आई होली आई होली आई मस्ती लाई मस्ती लाई मस्ती लाई ढोलक मंजीरा और चंग लेके नाचते ढोलक मंजीरा और चंग लेके नाचते सखियां और सारे बाल ग्वाल खेलते बोलो सारा रारा वो सारा रारा मदन गोपाल खेलते बोलो सारा रारा मदन गोपाल खेलते बोलो सारा रारा जय हो होली आई होली आई होली आई मस्ती लाई मस्ती लाई मस्ती लाई होली आई होली आई होली आई मस्ती लाई मस्ती लाई मस्ती लाई पिचकारी मारे राधा को कन्हैया और पिचकारी मारे राधा को कन्हैया मुखड़े पे मड़ के गुलाल खेलते रे बोलो सारा रारा मदन गोपाल खेलते बोलो सारा रारा मदन गोपाल खेलते बोलो सारा रारा जय हो होली आई होली आई होली आई मस्ती लाई मस्ती लाई मस्ती लाई होली आई होली आई होली आई मस्ती लाई मस्ती लाई मस्ती
સમાચારની સમાપ્તિ પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના મૂળ વતનીને બરોડા લોકસભાની બેઠક પર ભાજપે આપી ટિકિટ। પોરબંદર અને બડાઈ બ્રાહ્મણ જ્ઞાતિ માટે ગૌરવનો પ્રસંગ। બડા પ્રદેશમાં આવેલ કાનમેરા ડુંગર પરની હોળીનો ખાસ અહેવાલ। હજારો વર્ષો પૂર્વે ભગવાન કૃષ્ણએ પોતે હોળી પ્રગટાવી હોવાની માન્યતા। પોરબંદરના સુદામા મંદિર ખાતે ભક્તોની સુદામાજી સંઘ હોળી સુદામા મંદિરે રંગોત્સવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ જોડાયા। પોરબંદરના ખરવાવાડ વિસ્તારમાં હોળીમાં તરુણ પર કેમિકલથી હુમલો। તરુણની તબિયત લથડતા સારવારમાં ખસેડાયો। આ હતા ત્યાર સુધીના સમાચાર। આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।